નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આ વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। થોડાક દિવસ પહેલા ત્યારે મિત્રો જો વરસાદ બંધ થઈ ગયો હતો, પરંતુ તેના ફરીથી સક્રિય થવાને કારણે ઘણા જિલ્લાઓમાં ત્યારે મિત્રો વરસાદ પડી રહ્યો છે। વધુ વાત કરવામાં આવે તો હાલ હવામાન વિભાગે આગામી 6 દિવસ માટે અપડેટ આપી છે। આ સાથે લોકોને કોઈપણ કારણ વગર બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે। જો કે મિત્રો જ્યારે છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, અમરેલી, ભાવનગર, અમદાવાદમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે। વધુ વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે મહેસાણા, પંચમહાલ, અમદાવાદ, ત્યારે અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે। તેથી હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે। તો સુરેન્દ્રનગર, આણંદ અને મિત્રો ત્યારે મિત્રો ભરૂચ, સુરત, તાપી, ડાંગ, કચ્છ, પાટણ, ત્યારે આણંદ, છોટાઉદેપુર હળવા વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।